તમે કોઈનો અંતરાત્મા ઠાર્યો હોય, કોઈ માણસ તમારા ઘેર ભૂખ્યો તરસ્યો આવ્યો હોય, મકઈનો રોટલો ને બાજર મકઈનો રોટલો, છાશ, ગોળ, ઘી અને મરચાંનું અથાણું, 3 રોટલા તમે ખરી એને જમાડી દો ને, અને જમ્યા પછી એના અંતરમાંની જે અવાજ નીકળે ને એને સંતોએ આશીર્વાદ કર્યા છે. આપણી માં હોય, આપણી દીકરી હોય અને આપણો બાપ હોય, એની ખૂબ સેવા કરી હોય, અને જ્યારે અંતિમ સમય આવે અને મા બાપ ભૂલી જાય, એ મા બાપ એવું ભૂલી જાય કે જા બેટા તે મારી સેવા કરી છે ને, હું તો કશું જાણતો નથી, પણ મારા અંતરમાં રહેલો અંતર્યામી નારાયણ તને આશીર્વાદ આપે છે કે જીવને ત્યાં સુધી તું દુઃખી નહીં થાય. એના આશીર્વાદ કયા છે. અને ત્યારે